મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. આ ગીત બેનોએ બહુ વિચારીને લખેલું છે. મોર ઉગમણે જાજે, મોર આથમણે જાજે, ઓતરાદો ને દખણાદો કેમ ન મોકલ્યો? હાલો, ત્યાં મોરલાને શું વાંધો હતો? પણ આ બેનોને ખબર હતી ઉગમણો નાથમણો જાય તો વાંધો નહીં, કારણ કે ઓતરાદો ને દખણાદો આમ દીવ આવ્યું છે ને આમ દમણ આવ્યું, મોરલો ફૂલ થઈ જાય ભાઈ. એટલે આ વિચારીને કીધું ભાઈ મોરલો અહીંયા આવે તો ઓળખાય એવો ન, તમે મને ઓળખો. હવે આખો પરિવાર ઓળખીએ તને ભાઈ. છોકરો નાનો થાય ને એટલે બેનું તરત દીકરીઓ એને અણહાર નક્કી કરે. ફૈબા આવે રમાડવા માટે, બેનું રમાડવા માટે આવે, આડોશ પાડોશ વાળા રમાડવા માટે આવે. દીકરો નાનો થાય ને એટલે હવ રમાડવા માટે. કેવો એના દાદા જેવો, અચ્છલ એના દાદા જેવો દીકરો. અણસાર તો બિલકુલ એના મામા જેવી છે. ત્યાં વળી બાજુવાળા શું ખબર, ના રે ના મને તને કાકા જેવો લાગે છે. ત્યાં વળી બીજા પાસે શું કે મોટ બાપુની તો અસલ અણહારની આખ્યું મોટ બાપુ જેવી. ત્યાં ફઈ શું કે ખબર, અમારું કાંઈ નહીં, તારી જેવો લખણ જેવો હોય છે, તારી જેવો. જો પડ્યો પડ્યો ટાંટિયા નાખે, ખોયા તોડી નાખે એવો છે તારી જેવો. 5 વર્ષનો છોકરો થાય ત્યાં સુધી બધા ગૌરવ લેતા હોય. ફઈબા જેવો છે, કોક કે કાકા જેવો છે, કોક કે મામા જેવો છે, કોક કે દાદા, કોક કે મમ્મીને અણહાર છે, કોક કે પપ્પાને અણહાર છે. એ પાછો 22 વર્ષનો થાય ને ફૂલ થઈને આવે ને તો એ નહીં શું કે ખબર, કોની જેવો છું. તમે જ કહેતા હતા ફઈબા જેવો છે ને કાકા જેવો, તમે કહો હો કોની જેવું છું. હા, એ ગીત નથી આવ્યું ઝપટ કરી આવ્યું, મેં એસા ક્યું હું. તારી બાને પૂછ, આવો કેમ છો તું કપાતર. અમુક તો હું લેવા આવ્યા એ જ ખબર નથી યાર. આ હકીકત છે, એને ખુદને ખબર નથી. બોલો, આમ એટલા બધા મોબાઈલમાં વ્યસ્ત હાલતા હાલતા થાંભલાય પણ થાંભલો છે ભાઈ, હું છે એમાં. હું દાંત કાઢો તમે? મારી વરાળ બોલો છો તમે દાંત કાઢો છો. પાછો હોય છે ને? હા, આજે અમારી ઘરની હવાને કઈક અલગ છે ભાઈ. બધાને તાળીઓથી વધાવો. જો તમે એક નક્કી કરજો, આ બધા સંગીતના સાધકો બેઠા એટલે યોગેશ દાદા અમારે છે ને આ તો અમારે તો રોજનું છે. તમે કથા વાંચો છો, આપને ખબર છે. અહીંયા વ્યાસપીઠ પરથી બાપુ કથા વાંચે છે, રામકથા હોય, ભગવત કથા હોય, જે કથા હોય. પણ કરુણ પ્રસંગ આવે ને, શિવ મહાપુરાણ ચાલતું હોય, પાર્વતીજીની વિદાય હોય તો વક્તા રોતા હશે, શ્રોતાઓ રોતા હશે. સીતાજીની વિદાય હોય તો વક્તા રોતા હશે, શ્રોતાઓ રોતા હશે. સંગીત વાળાને કાંઈ ફેર ન પડે. હું કામ ખબર, રોજનું છું ભાઈ, કેટલુંક રોવું જો મને. કાયમ પ્રોગ્રામ તો આજ કરવાનો ને આપણે, પણ એને જ્યારે રોવું આવી જાય એમ આ મારી ભેગા કાયમિક રહે છે, અને એને જ્યારે દાંત આવી જાય તો મને એમ થયું કે આ શ્રીફળ ચોથા કાંઈ તૂટ્યું. આને ડબલ પેમેન્ટ આપું તો કોઈ દાંત ન કાઢ્યા મારા દીકરાઓ એક કે. ડબલ પૈસા આપો ન કરું, દિવાળીમાં બોનસ એ સારું સારું આપો. એક જ પોઈન્ટ ઉપર આપું છું, ટાઈમના પાકા છે એટલે ટાઈમ આવી જાય. હું ટાઈમને માનવા વાળો માણસ છું. ટાઈમ ઇઝ મની. મોરબી બની, અહીંયા મોરબીમાં ઘડિયાળ બની, ટાઈમનો ઉપયોગ અમેરિકા વાળા કરે. ઘડિયાળ મોરબીમાં બની, ટાઈમનો ઉપયોગ અમે ત્યાં ટાઈમ ટુ ટાઈમ. અહીંયા આપણે હોતા ને ટાઈમ ઉપરથી વયો જાય. એક બેન એના પતિને કીધું કે હવે છે ને તાત્કાલિક તમે છે ને આ મકાન બને બારીને પડદા કરાવો. શું કીધું? બારીને પડદા કરાવો. તમને કીધું ને તાત્કાલિક. કે પણ શું હજી તો આપણે ફેરના બરોબર બધું વ્યવસ્થિત ફર્નિચર ને એવું બધું થયું છે, બારીના પડદા બાકી છે. કદાચ દિવાળી પછી આપણે દેવ દિવાળીમાં પડદા કરાવી નાખશું. નહીં, તમને કીધું તાત્કાલિક તમે આ બારીના પડદા કરાવો. પણ તકલીફ શું છે? કે સામેવાળા જે ફ્લેટમાં ભાડું રહેવા આવ્યા તો ઘા તો કે ભાઈ છે ને અહીંયા બારીએ ડોકાણા કરે છે. ઓલો કે એક વખત તું એને બારી ખોલીને મોઢું બતાવી દે ને પછી ઈ પડદો કરાવી લે. તું એકવાર છે ને બારી ખોલીને મોઢું બતાવી દે પછી ઈ પડદા કરાવી લે, આપણે નહીં કરવા પડે. કેવા વહેર્યા છે વિચાર કરો. હા યાર, એવું છે. પતિ પત્ની બે બેઠા હતા, એમાં એ બેન એના પતિને કહેવા માંડ્યા કે તમને કઈ ખબર છે? તો ના. તો આપણે બાજુવાળા એક બેન છે ને, તો હા, એ કે ગુજરી ગયા.
બોલો કે કેવી રીતે? તો કે કાંઈ નહીં, આમ જો હાથમાં ચાની રકાબી રહી ગઈ, ચા પીતા પીતા ગુજરી ગયા. ચા પીતા પીતા ગુજરી ગયા? હા. એટલે ઓલો એની ચાની રકાબી નીચે મૂકીને ઘાએ ઘા હાલવા માંડ્યો. એટલે એની પત્ની કીધું તમે જાઓ છો ક્યાં ગયા? મેં તમને કીધું છે કાલે ગુજરી ગયા, ચા પીતા પીતા વયા ગયા. ઓલો કે હું ઈ જાણવા જાઉં છું કે કઈ કંપનીની ચા વાપરે છે. ચા પીતા પીતા જો વયા ગયા હોય તો મારે ઈ જાણવું છે કે કઈ કંપનીની ચા વાપરે છે. પણ સાહેબ, આપણી સનાતન સંસ્કૃતિની પ્રણાલિકાને આપણે બધા અહીંયા મળ્યા છીએ અને એવી કઈ ખુમારીથી આપણે આપણો વિસ્તાર, આપણું પરંગણું આ કઈ જેવી તેવી ધરતી નથી. વર્ષો પહેલા લોંગડીના એક પંખીના માળા જેવા ગામની અંદર જે મહાપુરુષો અહીંયા ભજન કર્યું છે, વિચાર કરો, એને જે જ્યોત પ્રગટાવી છે, આજે એવડું મોટું વટવૃક્ષ બન્યું છે. અને આ ગામની અંદર હું તો એમ કહું કે લોંગડીમાં અવારનવાર આવવાનું થાય છે. પ્રકાશભાઈના પૂરા પરિવાર સાથે, સવાણી પરિવાર સાથે મારે એવા સંબંધો છે. હું ઘણીવાર પૂછતો હોઉં છું કે વિકાસનું કામ હોય, ધાર્મિકતાનું કામ હોય, ત્યારે સૌ પોતાના ઊંચ નીચના ભેદભાવ વગર, જ્ઞાતિ જાતિના વાડા વગર, નાના મોટાનો ભેદભાવ વગર સાહેબ એક હરખા બધા લાગી અને ધર્મનું કાર્ય સફળ બનાવે છે. ગામની એકતા છે. આ લાઈવ પ્રોગ્રામ છે, અન્ય ગામને પણ આની અંદર પ્રેરણા લેવા જેવી વાત છે. નાની સુની બાબત નથી. બીજી વાત કરી દઉં કે તમે આની અંદર તનથી, મનથી અને ધનથી થોડા ઘણા સહભાગી બની જાઓ તો સાંભળજો, હું ઘણીવાર બોલ્યો છું ને ફરીવાર કહી દઉં, અમારી નજર કદાચ નહીં હોય, આયોજકોની નજર કદાચ તમારા પર નહીં હોય, પણ તમે ગુપ્ત દાન આપી દેશો, તમારી યથાશક્તિ આપી દેશો ને તો 12 બીજનો ધણી બહુ ધ્યાન રાખીને બેઠો છે સાહેબ, એ તમારી નોંધ લેશે. અને આપણે 10મો ભાગ કાઢીએ છીએ ને એમાં આપણું હિત છે એટલે અમે કહેતા હોય કે 10મો ભાગ કાઢો, 10મો ભાગ કાઢો, 10મો ભાગ કાઢો. શું કામ? એમાં આપણું હિત છે. આપણે કમાઈ બધું આપણું છે જ નહીં. અને તમે બધા 10મો ભાગ કાઢો છો એટલે જ આવી કથા થાય ને. નકર આવા માંડવા, આવા પંખા, આવા સ્ટેજ, આવી વ્યાસપીઠ વયા જાવ 20 વર્ષ પહેલા આવી સપ્તાહ થતી. રામ રામ કરો, ગામમાંથી બધી રિટાયર્ડ ગાડીઓ જૂના મોડલ આવીને ત્યાં બે જેને કપ થઈ ગયો એ બુંગણ ગોચ્યા ગામમાંથી. વક્તા એવા વક્તા. પછી યોગેશ દાદા આપણું ગૌરવ છે, વધાવો તાળીઓથી યાર. ભગવત કથાના સારા વક્તા છે. જો એવા આપણને વક્તા પણ અહીંયા મળે છે. જો એવા મહાપુરુષોને આપણે હવે સાંભળી શકીએ. એક ગામમાં તત્કાલ મહિલા મંડળે આયોજન કર્યું ને પછી મંડપ વાળાને કહી દીધું ભાઈ તારે આવવાનું સેવામાં. ઓલાએ કીધું કાંઈ વાંધો નહીં, આવી જાવ. માઇક વાળા ભાઈ શિવ પ્રેમી, આના જેવા માણસ હદેખા હશે, એને કીધું કે ભાઈ મને તમારે જે ભાડું દેવું દેજો, હું આવી જાય. એને માઇકનું નક્કી કરી નાખ્યું. મહિલા મંડળનું ડોસ્યું બધી. વક્તા તત્કાલ કઈ મળ્યા નહીં દાદા. સિઝન ફૂલ છે, વક્તા કોઈ મળ્યા નહીં. ડોસ્યું બીજું મૂંઝાણ્યું કરે, રે અમારે તો સપ્તાહ કરવી છે, બીજું 2-5 રૂપિયા ભેગા કરેલા છે, મંડપ વાળા એમના બિચારા આવે, માઇક વાળા એમના આવે, વક્તા વગર કથા કેમ કરશું? તે ગામના બકા બાબા સાંભળી ગયા. હું કયો તો કે વક્તા હાટું થઈને કથા બની રહ્યો. એવું શું છે? ભાગવત તો મને મોઢ છે. ભાભો ભાગવત મને મોઢ જ છે. તમે કથા કરી દો કોને, એમાં કેમ મોટી વાત છે? એ ગામમાંથી તમને કોઈ કાચીની ખાટલી ગોતીને એમાં અડીંગા ઊભા કર્યા ને એમાં નાખ્યું તાપડું, કથા ચાલુ કરીને પહેલો દિવસ. અને બધું ડોસ્યું સાલા ઉતાર, નાળિયેર જેવા માથા, લીંબુ જવડા, આંબોડા, બિચારી બજારની ડાબેલું લઈ, ઘઉં ચોખાના વાટકા લઈને આવીને આગળ ઘઉં નાખી દે ને સામે બીજું હાથમાં ચોખા લઈને બે જાય. આને અહીંથી કથા ચાલુ કરી. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. 9 થી 12 3 કલાક એટલું જ હાલ્યું. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. 12 વાગે કીધું રામચંદ્ર ભગવાન કી જય, જાઓ બધા ખાયા હો. એટલે બધી ડોસી ઊભી થઈને બેચારી ઘરે વહી ગઈ. જમીન કારવીને બધા 3 વાગે વળી પાછા કથાના ટાઈમ પ્રમાણે રાબેતા મુજબ આવી ગયા. બધી માવડીઓ બેસી ગઈ. બધા શ્રોતાઓ જે 15-20 બેઠા હતા બેઠા અને વળી પાછા ફકા બાપા ટાઈમે આવી અને વ્યાસપીઠ ઉપર બેહીને ચાલુ કર્યું. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. ગોકુળમાંથી કાનુડો 3 થી 6 એટલું જ હાલ્યું. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. એક દી પૂરો. બીજા દી એ ટાઈમ 9 થી 12 આવી ગયા. બધા માવડીઓ આવી ગઈ, બાપા આવી ગયા. વળી પાછું બીજે દી ચાલુ કર્યું. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. ગોકુળમાંથી 1.5 દી સુધી સહન કર્યું ડોસ્યુએ. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. બીજે દી બપોર પછી ડોસ્યુ નક્કી કરીને આવેલું આજ જાણવું છે કાનુડો ક્યાં પગ્યો. આહે 3 થી 6 નો ટાઈમ ને બરોબર બાપાએ કથા ચાલુ કરી. ગોકુળમાંથી કાનુડો નીકળ્યો.
ગોકુળમાંથી કાનુડો નીકળ્યો. તે એક ડોશી સામે જઈને કીધું, એ ભકા પમદીનો નીકળ્યો કાનુડો તાપ વાગ્યો. ઈ તો કે ગઢો કાનુડો ધીમો ધીમો હલશે, શાંતિ રાખજો બાપા. લે મૂળી ઈ જ કાનુડો હતો. કાનજીને હોળશે ગોપીમાં વાલી વાસળી જ રે. અમુક અમુક છે રાધાજીને સટકે તે સડિયલ રીસ ફગાવી વાલાની વાસળી જ રે. આપણા પટેલ સમાજનું ગૌરવ જાદવ બાપા ગાતા. જાદવ બાપાની પોતાની રચના છે સાહેબ. જાદવ બાપા હતા યાર. એટલે આવી બધી વાતો કરવા બેસી તો રાત્યોની રાત્યો ટૂંકી પડી જાય. પણ સમયને લક્ષ્યમાં લઈને જે કલાકારો દૂરથી આવ્યા છે આપણા નિમંત્રણને માન આપીને આવ્યા છે. તમે બધા બેઠા છો અત્યાર સુધી હજી બેહવાનું જ છે. આજ મજા કરી લેવાની છે બાપા. આમ જો આનંદ કરી લેવાનો મને એટલી ખબર. કારણ કે ભૂતકાળની ચિંતા નથી કરવાની, ભવિષ્યની ચિંતા નથી કરવાની, વર્તમાનમાં જીવી લેવા. મારા ગુરુશ્રી માહેભાઈ ઘણી વખત આવી વાત કરતા હોય છે કે વર્તમાનમાં જીવી લો બસ. એમ અહીંયા આપણે આનંદ કરવા. ખબર ક્યાં છે હવારે શું થવાનું છે યાર? હે ખબર નથી આપણને ક્યારે આમાંથી શું થવાનું છે. અને ઓલો પરમાત્મા તો બહુ દયાળુ છે મારા બાપ. કેવો દયાળુ! તમે એના નામ ઉપર વાત મારી ઈ હાલતી હતી. મૂળ વાત ઉપર જઈને પછી મારે શબ્દનો વિરામ આપવા છે. એક તમે સત્કારમાં, એક તમે ધર્મનું કાર્ય કરી નાખો, પરમાર્થનું કાર્ય કરી નાખો, એનું ફળ શું મળે? એક નાનકડી એવી વાત બહુ લાંબી છે, અડધી કલાક નહીં, પણ મારે માત્ર ને માત્ર 30 સેકન્ડમાં પૂરી કરવી છે. ભગવાન કૃષ્ણ ને અર્જુન નીકળે છે બજારમાં અને એમાં એક ભિખારી લાઈનમાં બેઠો છે. અર્જુનની નજર ગઈને ભિખારીને સામે જોઈને એટલું કીધું, ભાઈ કેટલા સમયથી ભીખ માગે છે? તો ઘણા વર્ષથી આવું છું, ગુજરાન ચાલે છે, બાપા કોક આપે તો હાલે, નહીતર નથી પણ ચાલતું. ત્યારે એક મુઠ્ઠી ભરીને કિંમતી હીરા માણેક અર્જુને એને આપી દીધા. કાલે લઈ જા, કાલથી તું ભિખારીની લાઈનમાં આવતો નહીં, અહીંયા બેસતો નહીં, કઈ તારી હાથ પેટી ખાઈ તો ખૂટે નહીં, એટલું હું તને આપું છું, લઈ જા. અને માણસે લઈને હાલતો થઈ ગયો. સાહેબ પોતાના ઘરે લઈ જાય. એ રસ્તામાં જાતો તો એમાં કોઈ બે લૂંટારૂને ખબર પડી ગઈ કે આના પાસે હીરા માણેક આવ્યા, એટલે રસ્તામાંથી લૂંટીને નીકળી ગયા. બીજા દિવસે પાછો ભિખારીની લાઈનમાં આવીને માણસ બેસી ગયો. ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળે છે, જોવે છે. બીજે દી જ માણસ પાછો ત્યાં બેઠો હતો. એટલે અર્જુને એટલું પૂછ્યું, ભાઈ ગઈકાલે મેં તને કીધું તું, તું આવતો નહીં, તને આટલું બધું આપ્યું છે. તો કે એ તો હું ઘરે જતો હતો, મને લૂંટારા લૂંટી ગયા, મારી પાસે લઈ ગયા, કાંઈ રવા નથી દીધું. અને બીજા દિવસે અર્જુને એને એક કિંમતી હીરો આપીને કીધું કે હાલે, આ એવો હીરો છે કે એક હીરો તું ખાલી વેચી દઈશ એટલે તારી 7 પેટી ખાઈ તો ખૂટે નહીં, એટલું હું તને આપું છું. દાદા મેં દિવસે પણ દોહરાયું તો ફરીવાર યોગેશ દાદા પ્રસંગ એટલે લઉં છું. અહીંયા જે દાતાશ્રીઓ આપે છે ને એનું માતમ શું છે, એને ફળ ક્યાં મળે છે, એટલે આ વાત મારે અહીંયા કરવી પડે છે. હીરો આપી દીધો. ભિખારી માણસ વયો અને પોતાના ઘરે જઈ અને એવી ગરીબ પરિસ્થિતિ હતી સાહેબ. પોતાના નળિયા વગરનું મકાન હતું, રાણાની ઝૂંપડી હતી. એ હીરો કિંમતી અને રાખવા માટે કોઈ વ્યવસ્થા હતી નહીં. બપોરનું ટાણું એની ઘરવાળી ઘરે નહીં. આ એકલો માણસ વિચારમાં પડી ગયો, કિંમતી હીરો છે, હું તો થાક્યો ભાગ્યો, કદાચ નીંદર આવી જાય, કોક લઈ જાય, પણ કોઈને જડે નહીં એવી જગ્યાએ હીરો મૂકી દઉં. એટલે પાણી પીવાનો ગોળો જે હતો પાણીયારાનો, એ અડધો ગોળો ભરેલો, એની અંદર કિંમતી હીરો મૂકી દીધો છે. માણસ સૂઈ જાય છે. 2 કલાક પછી એની પત્ની આવે છે ગામમાંથી. એને એમ જો કે 3 દિવસા ગોળો વિસળો નથી, મેં ફરતો ધૂળના થર જામી ગયા. હાલને ઈ આવીને હુતા છતાં હું ગોળો વિસળી આવું. ગોળો ઉપાડ્યો, નદીએ જઈને ધોઈ નાખ્યો, ખાલી કરીને વિસળીને ગોળો ભરીને પાછી એની પત્ની આવીને મૂકી દીધો. અને આ જાગ્યો હાનના ટાઈમે. અને એટલો રાજીના રેડ હતો ને એટલું જ કીધું, તને કઈ ખબર છે કે શું, આજ આપણી દારિદ્રતાનો અંત આવી ગયો. કેમ? આજ મને એવડો કિંમતી હીરો આપ્યો છે કે આપણી હાથ પેટી ખાઈ તો ખૂટે નહીં, એવડો કિંમતી હીરો મને આપ્યો છે, આપણે હવે કાંઈ કરવાની જરૂર નથી. ત્યારે એની ઘરવાળી રાજી થઈને એટલું કીધું, મને એ તો કહો કે હીરો છે ક્યાં, ક્યાં મૂક્યો તમે? હું તો બહાર ગઈ હતી, મને ખબર નહોતી તમે ક્યારે આવ્યા છો, છે ક્યાં? ત્યારે એ માણસ એટલું બોલ્યો કે ગાંડી હરખવાની જરૂર નથી, અહીંયા જ છે. કઈ જગ્યાએ? કે મેં ગોળામાં હીરો મૂક્યો છે. પછી હું હોઈ ગયો, કોઈ ચોરી ન જાય ને, એટલે ગોળામાં. એની ઘરવાળી કે કયા ગોળામાં? કે પાણી યાર છે એમાં મૂક્યો તો. હા, એ તો હું વિસળી આવી. હે તો એ તો વિસળી આવી, હું નદીએ જઈને આમાં આમાં ગયો. હવે વાતના પ્રાણ. 3જા દિવસે આવીને ભિખારીની લાઈનમાં બેઠો છે માણસ. અને 3જા દિવસે આવીને બેઠો છે ત્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન ત્યાંથી નીકળે છે. અને એ વખતે અર્જુનની દ્રષ્ટિ પડી ગઈ
અને હા હું તને કીધું તને 3 દિવસથી હું એટલું આપું છું, છતાં તું ભિખારી લાઈનમાં આવીને બેસે છે, માંડીને વાત કરે છે કે આવી ઘટના ઘટે, મારા ભાગ્યમાં નથી તો તમે શું કરવાના. અને એ વખતે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું તું કાંઈ ના આપતો, હવે હું એને આપું છું. 1 રૂપિયાનો સિક્કો કાઢી એ સમયનો અને કીધું ગાલે આ ભિખારીને આપી દો. ભિખારીને રૂપિયાનો સિક્કો આપી દીધો. જોઈ ગયો ઓહ બોલો હારે છે એ હીરા માણેક આપે છે, આ પોતે ભગવાનનું બિરુદ લઈને ફરે છે અને 1 રૂપિયો જ આપ્યો. પણ સાંભળજો સાહેબ, કોના હાથે રૂપિયા આવે છે ને એ મોટી વાત છે. 1 રૂપિયો આપી દીધો. ભિખારી માણસ બપોરનું ટાણું પોતાના ઘરે જતો હતો, એમાં રસ્તામાં એક માછીમાર એક ટોપલો ભરીને માછલીઓને મારી નદીમાંથી અને જાતો તો વેપાર કરવા માટે, વેચવા માટે. આ ભિખારી એને હામો મળે છે, ભાઈ આમાં શું છે? તો કે માછલીઓ છે. એમ? અને ક્યાં લઈ જાઓ? વેચવા લઈ જાઓ. કે તમે વેચી ગયો તો એ લોકો શું કરે? તો કે એને ખાઈ જાય. આ કેટલામાં વેચો છો? તો કે 1 રૂપિયામાં 1 ટોપલો વેચી દઉં. એમ? હા, કારણ કે ભગવાને હાથો આપ્યો તો રૂપિયો, સદવિચાર આવ્યો અને ટોપલો લઈ લીધો માછલીઓનો, 1 રૂપિયો આપી દીધો. અને એ માછલીઓને લઈને ભિખારી માણસ નદીમાં પધરાવા માટે જાય, પાછું જીવન આપવા માટે જાય. એ જ્યાં બરોબર એનો ટોપલો માછલીનો ઊંધો વાળી દીધો અને જે જગ્યાએ એની ઘરવાળીએ ગોળો ધોયો હતો ને હીરો પડ્યો હતો એ એને પાણીમાં દેખાણો, હાથમાં હીરો લઈ લીધો. થોડીક વાર થઈ એટલે આગલા દિવસે હીરા માણેકની થેરી ચોરી ગયેલા એ 2 જણા આવીને કે બાપા અમને ખબર નહીં, આખી રાત ઊંઘ ન આવી, આ તમારા હકનું છે. 1 રૂપિયાની માછલી લઈને પાછું જીવનદાન આપ્યું અને વહી ગયેલી સંપત્તિ પાછી આપી દીધી. આ દ્વારકા વાળો કરી શકે છે મારા બાપ. આવી કથામાં તમે મહાપ્રસાદમાં લખાવી દો, આ કથામાં આવીને તમે કોઈને શરબત પીવડાવી દો, કોઈને ચા પાણી પીવડાવી દો, તમારી યથાશક્તિ તમે આપી દો. અરે વાપરી તો જોવો યાર, અહીંયા જાજી મુદત નહીં પણ પૂર્ણાવંતી પહેલા તમને હોકારો મળે અને ગયેલી રકમ, તમારી ગયેલી સંપત્તિ જો પાછી ના આવે તો 12 બીજનો ધણી મટી જાય, રામદેવજી મહારાજ મટી જાય. શું કામ? ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગોતી ગોતી ના આપ્યો. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડીઓને કણકોને હાથીડાને માનો રે મારા હરીની એ હાથડીએ મારે રોજનો હતા, મોદી રે હરીની હાથડીએ મારે રોજનો હતા. જય રામદેવજી મહારાજ. કથા ચાલે છે અને આ ગામના ભાગ્ય પરમ પૂજ્ય 1008 મુરદાસ બાપુ જેવા વક્તા આ ગામમાં, વક્તા એને ન કહી શકો સાહેબ, અમૃતવાણી જેના મુખમાંથી નીકળે છે. આપણા ભાગ્ય જ્યારે મેરે ઝોપડી કે ભાગા ભૂલ જાએંગે રામ આएंगे, એ ભૂલી ગયા ઓ રામ આएंगे તો અંગના સજાઓ, दीप जला के दिवाली में मनाओगे, राम आएंगे तो अंगना सजाओगे, दीप जला के दिवाली में मनाओगे. ओ मेरे झोपड़ी के भागा भूल जाएंगे राम आएंगे, ओ मेरे झोपड़ी के भागा भूल जाएंगे राम आएंगे.
વિરામ આપવા માટે હું જઈ રહ્યો છું. આગળથી અહીંયા જે કલાકાર, આમ તો અમારે જ્યારે વાત થઈ કે આવી રીતે પ્રકાશભાઈનો મને ફોન આવ્યો, ભાઈ આટલા દિવસમાં 1 તારીખ તમારે આપવી પડે. મેં કીધું મારે આપવી જ પડે, હકથી આપવી પડે, પણ સિઝન અત્યારે આપ સૌ જાણો છો, કાંકીડા જેમ જેઠ મહિને રાતા હોય એમ કલાકારો અત્યારે કારતક મહિનામાં એવા રાતા હોય, આમથી આમ ને આમથી આમ ભાગમ ભાગ છે. પણ આપ સૌ કથા મંડપમાં આવ્યા, અમે તો ગાવાના બોલવાના છીએ જ, પણ તમે મારી સાથે 1 જ મિનિટ માટે તમારે ગાવું પડશે. તમે એવું નહીં સમજતા તમે ડાયરામાં જ આવ્યા છો, દાડીએ નથી આવ્યા. હું ઈ ઈરાદેથી નથી તમને કહેતો, પણ તમે અંદરનો નાદ કરી લો તો એમાં શું વાંધો છે ભાઈ? હા, હરે રામ હરે રામ 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 હરે હરે. ધન્યવાદ, આપ સૌએ શાંતિથી મને સાંભળ્યો. હજી હું તમને આનંદ કરાવીશ, પણ એક પછી એક કલાકારને લક્ષ્યમાં લઈ અને સૌ પોતાનો ભાવ લઈને અહીંયા આવ્યા છો. આપને આનંદ કરાવવાના અમારા પણ પ્રયત્ન એવા છે, તમને આનંદ આવે એવા જ ગીતો અહીંયાથી, લોકગીતો, લગ્ન ગીતો, તમને મજા આવે એવી મર્યાદિત ફરમાઈશ આપજો. મર્યાદિત જે અમે આ વ્યાસપીઠ પર અમારે પાછળ પીઠબળ છે, જે વ્યાસપીઠ પર બેઠા છે એની ગરિમા જળવાય, અમારી સ્ટેજની ગરિમા, એવી ફરમાઈશ આપજો. દિલ તોડીને દગો દીધો, પારખાને તે હગો કીધો, જિંદગી મારી રમર ભમર, આવી ફરમાઈશ ન દેતા. કારણ કે રમર ભમર અત્યારે બધું રમર ભમર જ છે બાબા. હા, મારે દલેડા મેચિંગ, કપડા મેચિંગ, મનેડા મેચિંગ, તું રવા દે. કુટુંબમાં મેચિંગ નથી છો કોઈ દી, ક્યાંય મેચિંગ, ગામમાં નથી છો કોઈ દી, ક્યાં મેચિંગ થવાનો છે સાહેબ? બસ એટલી પ્રાર્થના આપ સૌને કે આવું ભાગીરથ કાર્ય હાલતું હોય ત્યારે ભાઈ ભાઈને તિરાડ હોય, પાડોશી પાડોશીને તિરાડ હોય, શેઢા પાડોશીને નાની મોટી કાંઈ દિલના અસમજણ થઈ હોય ને તિરાડ હોય ને, તો આવી કથામાં એક થઈ જાજો, ભેગા મળી જાજો અને એવી રીતે મેચિંગ થઈ જાજો, દુનિયામાં કોઈ તમારો પલો ન પકડી શકે. બસ એવા જ મેચિંગ સાથે, અપેક્ષા સાથે મારા શબ્દને હું અહીંયા વિરામ આપું છું. જેને સાંભળવા એક જીવનનો લાવો છે, પટેલ સમાજનું તો ગૌરવ છે જ, પણ અમારા કલા જગતની અંદર એક ટૂંકા સમયમાં અત્યારે એવડું જેણે નામ બનાવ્યું છે,